ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અંજુ બનાવે છે અહીંયા આલુ પરોઠા અને ગરમા ગરમ ચા. હા, આજે રાતના જમવામાં છે આલુ પરોઠા, ચા અને લીલી ચટણી. જરી મસ્ત મસ્ત લીલી ચટણી. રોજની રામાયણ છે, હું બનાવું ટાણે ટાણે. બપોરે રામાયણ, અત્યારે રામાયણ, એટલે કઈક તો અમારે ગૃહિણીને જુગાડ કરવો જ પડે. ગરમીની હિસાબે કઈ ભાવતું નથી. હા, બપોરે એવું થાય, એમ થાય કે કેવી ભૂખ લાગે, એમ થાય કે હમણાં જમવા બેસું તો આ બધું ખવાઈ જાય. પણ બે બટકા ખાઈએ કે એક રોટલી ખાઈએ ને તો પેટ ભારે ભારે થઈ જાય કે બસ હવે કઈ ખાવું જ નથી. પાણી પીને જ પેટ ભરાઈ જાય છે નહીં. ચાલો આલુ પરોઠા બનાવી નાખીએ. શાક રોટલી ને છે ને આમે વાટકામ લઈને બટકે લઈને ખાવું નહીં, બે ભેગું ચોરીને ખાઈ લેવાનું નહીં છે. તો સારું, હાલો આજ તમારા ઘરે રાતના જમવામાં શું બન્યું છે એ મને કહેજો કમેન્ટમાં. અમારી ઘરે આજ છે આલુ પરોઠા, ચા અને લીલી ચટણી. તો આવું છે અમારે રાતનું જમવાનું ને આ છે અમારો આજનો વિડીયો. જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો. જય ભોલેનાથ.